નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું છત્તીસગઢના ઉત્તર બસ્તર, દક્ષિણ બસ્તર અને સુક્રમાં નક્સલ પ્રભાવિત વિસ્તાર આવે છે। આ વિસ્તારમાં વિકાસ હજુ સુધી નક્સલીઓએ અટકાવીને રાખ્યો હતો। ગામડાઓમાં સારા રસ્તાઓ નથી, પ્રાથમિક સુવિધાઓ હજુ સુધી મળતી નથી। શહેરથી દૂર દૂર ગામડાઓ આવેલા છે। હજુ પણ લોકો પોતાના ગુજરાન ચલાવવા માટે ખેતી અને જંગલમાંથી લાવેલી વસ્તુઓમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે। હીરાલાલ જેવા 17 પરિવારો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે। સરકારની વિવિધ યોજનાનો લાભ આ લોકોને મળે તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે। આધાર કાર્ડ બાળકોના પર બની જાય તે માટે લોકોના ઘરે જઈ કેમ્પ ચલાવે છે। ગરીબોને મકાનની સુવિધાઓ માટે આવાસ પણ આપવામાં આવી રહ્યા છે। ઉત્તર બસ્તરના અલગ અલગ ગામડાઓ છે જે હજી પણ જે લોકોને સારી જે સુવિધા છે તે મળી નથી। હજી પણ ગ્રામ્ય જીવનના લોકો છે તે ગામડાનું જીવન વિતાવે છે અને સાથે સાથે જે વાંસની જે તમામ વસ્તુઓ છે તે બનાવીને પોતાનું ગુજરાન ચલાવે છે। હીરાલાલજી છે જે છેલ્લા કેટલાય સમયથી આ રીતે પોતાના પરિવારની સાથે आज ये कामगिरी साथ जुड़ा जाए। अच्छा हीरालाल जी, ये बताइए कितने साल से आप ये काम करते हैं? यहाँ तो बहुत दिन है सर, हमारे मना बहुत कम से कम लगभग 50 साल से यहाँ हमारे मन काम करते। अच्छा, कितना लोग आपका फैमिली है, कितना लोग काम इसमें जुड़ा है? यहाँ फैमिली मतलब हमारे मन के कमार जाति 17 घर का पूरा बांस काम करते हैं और दूसरे भी धंधा करते हैं। हम 4 चिरंजी ऐसे भी सब काम करते हैं। तो ये आपका कितना महीने का पैसा मिलता है आपको, और सरकार की ओर से आपको क्या क्या मिला? अरे हमारे मन के हिसाब से तो थोड़ा काम कमाई में लूज है सर। हाँ। सही पैसा नहीं मिलेगा, आधा पैसा ऐसा टाइप के है। भाई 4 चिरंजी ले आते थे, भाई यह आदमी व्यापारी है ले आते, थोड़ा पैसा मार खवा के 20 रुपया की जगह में 10 रुपया में ले आते। हाँ। ऐसा है पैसा ऐसे। तो क्या करना चाहिए तो आपको ज्यादा पैसा मिले? भाई आप ये मान बताइए सर, कैसे करने से ज्यादा पैसा मिलेगा? सरकार की ओर से कोई हाँ, सरकार से तो कोई अभी कुछ नहीं है हमारे यहाँ लाभ। आवास मिला है आपको? आवास भी नहीं मिला है, अभी सामने पड़ा है घर देखो, है नहीं। इंदिरा आवास आवास घर हमको चाहिए। यहाँ 17 घर में चार चार घर बने हैं मात्र बस। अच्छा। तान पूरा टोटल खाली है। किसी का घर ये तो बहुत थोड़ा बहुत सही है, किसी का घर तो बहुत गिरता है, पानी बरसात में बहुत तकलीफ जाते हैं सर जी। तो इसके अलावा कोई आप काम करते हो? हाँ, काम तो वहां से काम करते हैं और समय आते जाता है फल फूल के काम करते हैं, मोहा बीनते हैं। कभी फूल फूलता है जो है फूल, वो फूल तोड़ते हैं उनको बेचते हैं। ऐसे 2-3 धंधा कर पाते हैं हम। બસ્તર વિસ્તારનો જે ખૂબ જ અલગ જે વિસ્તાર છે જ્યાં ધીરે ધીરે હજી પણ જે ગામડામાં લોકો વસી રહ્યા છે અને હજી પણ જે પોતાનું જે સામાન્ય કામ છે તે કરી રહ્યા છે, સાથે જંગલની જે પેદાશ છે તે વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, ઉત્તર બસ્તર। કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી લોકોને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં ઘટાડો થઈ શકે છે। આ માટે સરકારે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે। તેમની કિંમતોમાં 8 થી 10 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે એવું માનવામાં આવે છે કે આ વર્ષના અંત પહેલા નવી કિંમતોની જાહેરાત કરવામાં આવી શકે છે। પેટ્રોલિયમ મંત્રાલયે આ અંગે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે। હવે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંજૂરી મળવાની બાકી છે। મંત્રાલયનું કહેવું છે કે આયાતી કાચા તેલની કિંમતો ઝડપથી નીચે આવી છે, દેશના લોકોને પણ તેનો લાભ મળવો જોઈએ। હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત $78.71 છે। અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયા બાદ હવે 2024 થી 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, જેને લઈ રાજકારણ ગરમાયું છે અને સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ આ મુદ્દે એકબીજાને ઘેરી રહ્યા છે। હવે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે રામ મંદિરને લઈ ભાજપ અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે। શશી થરૂરે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને તેના થોડાક દિવસ બાદ ફેબ્રુઆરીમાં અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરના ઉદઘાટનને લઈને કહ્યું છે કે આ બંને આયોજન 2024ની ચૂંટણીનો તખ્તો તૈયાર કરશે। તેમણે આગાહી કરતા કહ્યું કે પછી ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે। આ સિવાય થરૂરે કહ્યું કે નરેન્દ્ર મોદી 2024 માટે સંદેશ આપવા માંગે છે કે તેઓ હિન્દુ હૃદય સમ્રાટ છે, પરંતુ તેમણે સવાલો કર્યા હતા કે અચ્છે દિનનું શું થયું, દર વર્ષે 2 કરોડ નોકરીઓનું શું થયું, આર્થિક વિકાસનું શું થયું, દરેકને 15 લાખ રૂપિયા આપવાના હતા તેનું શું થયું જેવા સવાલો કર્યા હતા।
પાકિસ્તાનમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી ઇસ્લામાબાદ હાઈકોર્ટે ચૂંટણી સભાઓ કરવાની મંજૂરી આપી છે. પીટીઆઈના નેતાઓ અને વકીલો જેલમાં બંધ ઇમરાન ખાનને મળવા જઈ શકશે. પાકિસ્તાનમાં ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયું. ઇસ્લામાબાદ હાઈકોર્ટે ચૂંટણી સભાને કરવાની આપી મંજૂરી. પીટીઆઈના નેતાઓ અને વકીલો ઇમરાનને મળી શકશે. અદિયાલા જેલમાં ચૂંટણી સભાનું કરાશે આયોજન. ચૂંટણી સભામાં ગુપ્તતા સુનિશ્ચિત કરવા વિનંતી. 8 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈ પાકિસ્તાનમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ દરમિયાન દેશના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની રાહત થોડી ઓછી થતી જોવા મળી રહી છે. ઇસ્લામાબાદ હાઈકોર્ટે શુક્રવારે પીટીઆઈ નેતાઓ અને વકીલોને અદિયાલા જેલમાં બંધ ઇમરાન ખાનને મળવા માટે અને ચૂંટણી સભાઓ કરવાની મંજૂરી આપી હતી. ચૂંટણી વ્યૂહરચના અંગે ચર્ચા કરવા માટે પક્ષના સભ્યો અસદ કેસર, જુનૈદ અકબર ખાન, સેનેટર ઔરંગઝેબ ખાન અને મિત્રો મોહમ્મદ ખાન અને ઇસ્તિયાક મહેરબાન સહિત અન્યો સાથેની બેઠક દરમિયાન ઇમરાન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ન્યાયમૂર્તિ મિયાંગુલ હસન ઔરંગઝેબે આ આદેશો આપ્યા હતા. તે માટે પરવાનગી માંગવામાં આવી હતી. અરજીમાં કોર્ટને અદિયાલા જેલના સુપ્રિન્ટેન્ડન્ટને નિર્દેશ કરવા પણ વિનંતી કરવામાં આવી હતી કે તેઓ તેમની કાનૂની ટીમ સાથેની ચર્ચા દરમિયાન ઇમરાનની ગુપ્તતા સુનિશ્ચિત કરે. ત્યારબાદ કોર્ટે અધ્યક્ષ ગોહર ખાન સહિત પીટીઆઈના વકીલોને જેલના ઇમરાન સાથે પરામર્શ કરવાની મંજૂરી આપી હતી. કોર્ટે જેલ સુપ્રિન્ટેન્ડન્ટની દેખરેખ હેઠળ ગોહર અને પૂર્વ વડાપ્રધાન વચ્ચે બેઠક યોજવાનો આદેશ પણ પસાર કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. યુએસ આર્મીનું એક સ્પેસ પ્લેન 28 ડિસેમ્બરે બીજા ગુપ્ત મિશન માટે રવાના થયું હતું. અમેરિકાએ આ વિશેષ મિશન માટે તેનું X-37B સ્પેસ પ્લેન મોકલ્યું છે. એવું માનવામાં આવે છે કે આ મિશન ઓછામાં ઓછા આગામી 2 વર્ષ સુધી ચાલુ રહેશે. યુએસનું સ્પેસ પ્લેન X-37B મિશન પર થયું રવાના. સ્પેસ પ્લેન બીજા ગુપ્ત મિશન માટે થયું રવાના. મિશન આગામી 2 વર્ષ સુધી રહેશે ચાલુ. X-37B એ નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ભરી ઉડાન. અમેરિકાના હરીફ ચીને પણ તેનું સ્પેસ ક્રાફ્ટ કર્યું લોન્ચ. અમેરિકન પ્લેન 2 અઠવાડિયા પહેલા ટેકઓફ થવાનું હતું, પરંતુ ટેકનિકલ સમસ્યાઓના કારણે તે ગુરુવારે ટેકઓફ કરવામાં સફળ રહ્યું હતું. સ્પેસ શટલ જેવું દેખાતું આ પ્લેન અનેક ઇન્ટેલિજન્સ મિશન પાર પાડશે. X-37B સ્પેસ પ્લેને સ્પેસએક્સના ફાલ્કન હેવી રોકેટ પર નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી. આ મિશન પહેલા તે 6 વખત અવકાશમાં ગયો હતો. આ વિમાન અવકાશમાં કેટલો સમય રહેશે તે અંગે અધિકારીઓએ કોઈ માહિતી આપી નથી. આ અમેરિકન પ્લેન 2010થી ઉડાન ભરી રહ્યું છે. આ પહેલા X-37B લગભગ 2.5 વર્ષ સુધી અવકાશમાં રહ્યું હતું. જોકે આ વખતે એવી અપેક્ષા છે કે આ વિમાન લાંબા સમય સુધી મિશન પર રહેશે. બોઈંગ દ્વારા ઉત્પાદિત X-37B નાસાના નિવૃત્ત અવકાશ શટલ જેવું લાગે છે. તેને કોઈ અવકાશ યાત્રીની જરૂર નથી. તો ઉલ્લેખનીય છે કે આ જ મહિનામાં અમેરિકાના હરીફ ચીને પણ તેનું સ્પેસ ક્રાફ્ટ લોન્ચ કર્યું હતું અને તેને એક સિક્રેટ મિશનનું નામ પણ આપવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. JN1ની ચિંતા વચ્ચે ભારતમાં કોરોનાના વાયરસ ફરી ધીરે ધીરે વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 798 કોરોનાના નવા કેસ નોંધાયા છે. ભારતમાં કોરોના વાયરસે ફરી રફતાર પકડી. 24 કલાકમાં 798 કોરોનાના નવા કેસ નોંધાયા. કોરોના સંક્રમિતોની સંખ્યા 4000 પર પહોંચી. દેશમાં અનેક રાજ્યોમાં કોવિડ સંક્રમણના કેસ નોંધાયા. JN1ની ચિંતા વચ્ચે ભારતમાં કોરોના વાયરસે ફરી રફતાર પકડી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ 24 કલાકમાં 798 કોરોનાના નવા કેસ નોંધાયા છે. આ સાથોસાથ સંક્રમિતોની સંખ્યા પણ 4000ને પાર પહોંચી ગઈ છે. આ સાથે 5 દર્દીઓના કોરોનાના કારણે મોત પણ થયા છે. અત્રે જણાવી દઈએ કે 5 દર્દીઓના COVID-19ના કારણે મોત થયા છે. 24 કલાકમાં 2 દર્દીઓના કેરળમાં મોત થયા છે.
આ સાથે જ મહારાષ્ટ્ર, પુડુચેરી અને તમિલનાડુમાં પણ એક દર્દીનું મોત થયું છે. દેશમાં અનેક રાજ્યોમાં કોવિડ સંક્રમણના કેસ નોંધાયા છે. દેશમાં આ વર્ષે 19 મે 2023 બાદ એક દિવસમાં સૌથી વધુ કેસ અત્યારે નોંધાયા છે. 19 મે 2023ના રોજ કોરોના સંક્રમણના કેસ 865 નોંધાયા. કોરોના વાયરસના નવા કેસ ફરીવાર હવે નોંધાયા છે. SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમના આંકડા જણાવે છે કે કેરળમાં 78, ગોવામાં 18 અને કર્ણાટકમાં 8 અને રાજસ્થાનમાં 5 તેમજ તમિલનાડુમાં 4, તેલંગાણાના 2 અને દિલ્હીમાં 1 દર્દી નોંધાયા છે. દેશ કોવિડ-19ના JN1 સબવેરિયન્ટના કુલ કેસ 157 પર પહોંચી ગયા છે, જેમાં સૌથી વધુ કેસ કેરળમાં છે, જ્યારે બીજા ક્રમે ગુજરાત નજરે આવી રહ્યો છે. INSACOGના ડેટા અનુસાર ડિસેમ્બરના અંત સુધી દેશમાં કોરોના JN1ના કેસો 141 સુધી પહોંચી શકે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. દેશની રાજધાની દિલ્હી અને તેના આસપાસના જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ છે. ત્યારે ગાઢ ધુમ્મસના કારણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી NCRના ઘણા વિસ્તારોમાં ઠંડા પવનો સાથે ગાઢ ધુમ્મસ. ગાઢ ધુમ્મસના કારણે ટ્રેન અને ફ્લાઇટ સેવા થઈ પ્રભાવિત. દિલ્હી એરપોર્ટ પર ગાઢ ધુમ્મસના કારણે ઘણી ફ્લાઇટ્સ આવી મોડી. ફ્લાઇટ્સ મોડી આવતા એરપોર્ટે મુસાફરો માટે એડવાઇઝરી કરી જાહેર. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત રાજસ્થાનમાં મધ્યમ વરસાદની સંભાવના. નોઈડા સહિત સમગ્ર ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં 2 દિવસની રજા કરાઈ જાહેર. દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી સાથે ગાઢ ધુમ્મસનો કેર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે, જેના પગલે આજે પણ ઘણી ટ્રેન મોડી દોડી રહી છે, તેમજ અનેક ફ્લાઇટ્સમાં ડાયવર્ટ કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. નોઈડા સહિત સમગ્ર ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં 2 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. દિલ્હી NCRના ઘણા વિસ્તારોમાં ઠંડા પવનો સાથે ગાઢ ધુમ્મસ છવાઈ જતા વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગાઢ ધુમ્મસને કારણે ઘણી ફ્લાઇટ્સ મોડી આવી રહી છે, તો એરપોર્ટે મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કોલોરાડો બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મેને રાજ્યમાંથી પણ મોટો ઝટકો મળ્યો છે. મેનેના ટોચના ચૂંટણી અધિકારીએ આગામી વર્ષે યોજાનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે રાજ્યોના પ્રાઇમરી બેલેટથી ટ્રમ્પને અયોગ્ય જાહેર કરી દીધા છે. મેને બીજું રાજ્ય છે જેણે 6 જાન્યુઆરી 2021ના રોજ અમેરિકી કેપિટોલ પરના હુમલામાં ટ્રમ્પની કથિત ભૂમિકા બદલ તેના પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ટ્રમ્પ પર આ કાર્યવાહી અમેરિકી બંધારણની વિદ્રોહ કલમ હેઠળ કરાઈ છે. મેન કેપિટોલ હિલ પર થયેલા હુમલામાં ટ્રમ્પની ભૂમિકા માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પર પ્રતિબંધ મૂકતા બીજું રાજ્ય બની ગયું છે. ગત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની હાર બાદ ટ્રમ્પના સમર્થકોએ કેપિટોલ હિલ પર હુમલો કર્યો હતો, જે બાદ ટ્રમ્પ પર અનેક સવાલો ઉભા થયા હતા. કેનેડામાં ભારત વિરોધી અને હિન્દુ વિરોધી તત્વો બેકાબુ બન્યા છે. ગુરુવારે રાત્રે કેનેડાના સરેમાં લક્ષ્મીનારાયણ મંદિરના પ્રમુખ સતીશ કુમારના પુત્રના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં અજાણ્યા શખ્સોએ 14 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને હાલ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. અગાઉ સપ્ટેમ્બરમાં પણ કેનેડાના ટોરોન્ટોમાં એક મોટા હિન્દુ મંદિરને નુકસાન પહોંચાડવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં આરોપીઓએ મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખ્યા હતા. કેનેડામાં ભારત વિરોધી અને હિન્દુ વિરોધી તત્વો બેકાબુ હિન્દુ મંદિરના પ્રમુખના પુત્રના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ યથાવત છે. રશિયાએ યુક્રેનના 4 પ્રદેશોને કબજે કરી તબાહી બોલાવી છે. તો બંને દેશ વચ્ચે હજુ પણ ડ્રોન હુમલાઓ ચાલુ છે. તેવામાં અમેરિકાએ યુક્રેનને $250 મિલિયન સૈન્ય સહાય આપવાની જાહેરાત કરી છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું છે કે આ મદદ યુક્રેનને રશિયા સામે લડવામાં મદદ કરશે. યુદ્ધ સંરક્ષણ સામગ્રી ઉપરાંત જો કે આ સહાય પેકેજમાં ઉચ્ચ ગતિશીલતા રોકેટ સિસ્ટમ અને આર્ટિલરી માટે ₹1.5 કરોડથી વધુની કિંમતનો દારૂગોળો પણ સામેલ છે. સંસદની મંજૂરી વિના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવેલા વર્ષનું છેલ્લું પેકેજ છે. આ સાથે જ રશિયાએ તેને યુક્રેન માટે લોહિયાળ નવા વર્ષની ભેટ ગણાવી છે. વ્હાઇટ હાઉસે ચેતવણી આપી છે કે યુક્રેનની વધારાની મદદ વિના રશિયા પાસેથી કબજે કરવામાં આવેલ વિસ્તાર પરત લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. લોકસભા ચૂંટણીના થોડા જ મહિનાઓ બાકી છે ત્યારે જનતા દળમાં મોટ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. શુક્રવારે પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક મળી હતી. પાર્ટી અધ્યક્ષ લલનસિંહે રાજીનામું ધરી દીધું હોવાનું કહેવાય છે. બિહાર સીએમ નીતિશ કુમાર હવે જેડીયુના નવા અધ્યક્ષ બનશે. લલનસિંહે અધ્યક્ષપદેથી આપ્યું રાજીનામું. 2024માં લોકસભાની ચૂંટણી પહેલા આપ્યું રાજીનામું. લાલનસિંહના રાજીનામા પર ઉઠ્યા મોટા સવાલો. બિહારના સીએમ નીતિશ કુમારે ફરી સ્વીકાર્યું જેડીયુની કમાન. લાલનસિંહના રાજીનામાની સ્ક્રિપ્ટ લખાઈ પહેલાથી. લાલનસિંહે શુક્રવારે દિલ્હીના કોન્સ્ટિટ્યુશનલ ક્લબમાં આયોજિત જેડીયુ રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં અધ્યક્ષ પદથી રાજીનામું આપ્યું હતું. 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં હજુ થોડા દિવસ બાકી છે અને તે પહેલા લાલનસિંહના રાજીનામાને લઈને સૌથી મોટો સવાલ એ છે કે તેમણે અચાનક રાજીનામું કેમ આપી દીધું. આ અંગે રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. જેડીયુના વરિષ્ઠ નેતા અને મંત્રી વિજયકુમાર ચૌધરીએ દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક બાદ કહ્યું કે જ્યારે લાલનસિંહે પોતે પ્રમુખ પદેથી રાજીનામું આપવાની ઓફર કરી ત્યારે મુખ્યમંત્રી નીતિશ કુમારે તેનો સ્વીકાર કર્યો. હવે નીતિશ કુમાર અમારી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે. વિજય ચૌધરીએ કહ્યું કે તે લલનસિંહ પ્રસ્તાવ મૂક્યો કે તેઓ પોતે ચૂંટણી લડવાના છે અને તેમના માટે આ વિસ્તારમાં રહેવું જરૂરી છે. તેઓ આમાં વ્યસ્ત હશે, તેથી તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ સંભાળવામાં અસમર્થ છે. આના પર નીતિશ કુમારે તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું. લાલનસિંહનું રાજીનામું તરત જ થયું નથી. એવો અહેવાલ છે કે તેની સ્ક્રિપ્ટ ઘણા સમય પહેલા જ લખાઈ ગઈ હતી. પહેલાથી જ ચર્ચામાં હતી કે લાલનસિંહ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી હટી જશે અને તેમની જગ્યા અન્ય કોઈ કાર્યભાર સંભાળશે. તેની પાછળ એક કારણ એ પણ માનવામાં આવે છે કે પાર્ટીના ઘણા નેતાઓએ લાલનસિંહથી ખૂબ ખુશ નહોતા. આ મામલો નીતિશ કુમાર સુધી પણ પહોંચ્યો હતો. આ પહેલા નીતિશ કુમાર તમામ ધારાસભ્યો, એમએસલી સાંસદો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ એમએસલી સાથે બેઠક કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગાંધીનગર કમલમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં સાંસદની ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ હતી, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી તેમજ અન્ય નેતાઓની ઉપસ્થિતિમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓના હેતુથી બેઠક મળી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા બાબતે પણ ચર્ચા થઈ હતી. બૂથ બાબતે કાર્યકરોને ટાર્ગેટ મુજબ કામ કરવા પણ સૂચના આપવામાં આવી હતી. ત્યારે 4 દિવસમાં જિલ્લા બેઠકો પૂરી કરવામાં આવશે અને 5 થી 6 જાન્યુઆરીએ મંડળ કક્ષાની બેઠક મળશે. તો પ્રચાર માટેની ખાસ ટીમ નક્કી કરવામાં આવશે, જેમાં દરેક વર્ગને આવરી લેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. 26 જાન્યુઆરી તિરંગા યાત્રાનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવશે. અમદાવાદના વાડજમાં ખોટા દસ્તાવેજો બનાવી મિલકત પડાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. આરોપીએ બનાવટી ડોક્યુમેન્ટ બનાવી કરોડોની મિલકત પડાવવાનું કાવતરું રચ્યું હતું. વાડજમાં હરિદાસ કોલોનીમાં આવેલું મકાન આરોપીએ બોગસ ડોક્યુમેન્ટ બનાવી વેચાણ કરાર કરી દીધું હતું. ખોટા વેચાણ કરાર બનાવી મકાનને પડાવવાના કાવતરામાં પોલીસે ઇમરાનની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. બે 2022માં એક ગુનો વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. 406, 420, 467, 68, 71 એટલે ફોર્જરીની અને ચીટિંગ સાથેની ફરિયાદ દાખલ થઈ હતી. એમાં મુખ્ય 3 આરોપી હતા. એમાં પ્રથમ આરોપી જે છે ઇન્દ્રજીત રાવલ, એ મૃત્યુ પામેલ છે. જે બીજા નંબરનો આરોપી છે ઇમરાન હુસૈન, એ હાલમાં પકડાયો છે. અને ત્રીજા નંબરનો આરોપી છે એમને મનોજ શાહ, એને આગોતરા જામીન મંજૂર થયા હતા.
મુખ્ય એ હતું કે એક પ્રોપર્ટી હતી, મકાન હતું હરિદાસ કોલોનીમાં 1,71,71,00,000નું, અને આ લોકોએ એનું ફેક પાવર ઓફ એટર્ની બનાવીને બીજાને વેચી કાઢ્યું. નળ સરોવરમાં ચાલી રહેલા ગેરકાયદેસર કૌભાંડને લઈને વિવાદ વધી રહ્યો હતો, જે બાબતની જાણ થતાની સાથે અમદાવાદ જિલ્લા એલસીબી એસઓજી સહિત પોલીસ કાફલો મેગા ઓપરેશન કરવા માટે નળ સરોવર પહોંચી ગયો હતો. નળ સરોવરમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર મત્સ્ય ઉદ્યોગ કરનારા લોકો સામે પોલીસ ડિપાર્ટમેન્ટ અને તંત્રના લોકોએ તવાઈ બોલાવી હતી, જેમાં 4 લોકો સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા. નળ સરોવરની સરકારી જમીન પર ગેરકાયદેસર 37 જેટલી તલાવીઓમાંથી જોકે કરવામાં આવતો મત્સ્ય ઉદ્યોગ દૂર કરી કાર્યવાહી કરવામાં આવી હતી. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ આનંદ હોસ્પિટલમાં એપેન્ડિક્સના ઓપરેશન માટે આવેલ મહિલાનું તબીબની બેદરકારીને કારણે મોત થયું હતું. જોકે 1.5 વર્ષ બાદ તમામ પુરાવાઓ એકત્ર કરી પોલીસ દ્વારા ફરિયાદી બની ડોક્ટર સામે ગુનો નોંધ્યો હતો. તબીબની ધરપકડ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરતમાં 31મી ડિસેમ્બરને લઈ સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી હતી. સુરત પોલીસ કમિશનરે સુરક્ષા બંદોબસ્તની તૈયારી અંગે વિશેષ માર્ગદર્શન અને સૂચના આપી હતી. પોલીસ કમિશનરે માહિતી આપતા જણાવ્યું હતું કે ઉજવણીમાં મશગુલ અમુક લોકો ઉજવણીનો ગેરલાભ ઉઠાવે છે. ઉજવણી લોકોએ પોતાની મર્યાદામાં રહીને કરવી જોઈએ. શહેરભરમાંથી આજથી પોલીસ દ્વારા ખાસ ચેકિંગ કરવામાં આવશે. 200 બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી નશો કરેલા વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવશે. અત્યાર સુધીમાં 700 જેટલા કેસો કરી 81 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 31મી ડિસેમ્બરમાં 4000 પોલીસ જવાનો, 4 એસઆરપી કંપની સહિત હોમગાર્ડના ટીઆરબી જવાનો હાજર રહેશે. શહેર પોલીસના 25,000 જેટલા સીસીટીવી કેમેરા જોકે એક એપ્લિકેશન સાથે ખાસ ઇન્ટિગ્રેટેડ કરવામાં આવ્યા છે. માંડવી તાલુકાના આંબા ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારત નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ગ્રામીણ ટ્રાયબલ તાલુકામાં સરકારની યોજનાકીય સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આદિવાસીઓના સાચા અર્થમાં સન્માન કરવાનું જે કંઈ કામ કર્યું હોય તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કર્યું છે. ઝારખંડના આદિવાસીના ભગવાન કહી શકાય એવા બિરસા મુંડા ભગવાનના ખૂટી ગામથી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો અને એ પણ તમે જોયું હશે 15મી નવેમ્બર એટલે આદિવાસી ગૌરવ દિનની ઉજવણી કરતા હોય ને તે દિવસે આદિવાસી રાજ્યમાં જઈને આદિવાસીઓ સરકારની યોજનાઓથી વંચિત ન રહે, તમામ આદિવાસીઓને લાભ સરળતાથી મળે તે માટે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે માંડવી તાલુકાના આંબા ગામે આવી પહોંચી છે. રાજકોટમાં રોકડિયાપરાની આંગણવાડીની હાલત દયનીય જોવા મળી છે. નાના ભૂલકાઓ લારીઓમાં બેસી અને આંગણવાડી જવા માટે મજબૂર બન્યા છે. રસ્તા ઉપર ખુલ્લી ગટરના કારણે રસ્તાઓ પર પાણી ફરી પડ્યું છે. આ ગંદા પાણીને લઈ અને બાળકો તથા વાલીઓમાં હાલાકી પડી રહી છે. એક તરફ દાવાઓ કરવામાં આવે છે કે બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થશે, સરકારને અનેક યોજનાઓનો લાભ મળશે, પણ આ પરિસ્થિતિને જોઈ અને લાગે છે કે બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આરામસી તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરોની નિષ્ફળતાનો ભોગ માસૂમ બાળકો બની રહ્યા છે. ખુલ્લી ગટરને બંધ ગટર કરાવવા સ્થાનિકોએ માંગ ઉઠાવી છે. 31 ડિસેમ્બર પહેલા દારૂની હેરાફેરીના કિસ્સા વધ્યા છે. રાજકોટમાં 31 ડિસેમ્બર પહેલા દારૂનો વિડીયો વાયરલ થયો છે. રાજકોટના થોરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો છે. સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝના વોકડા કાંઠે દારૂડિયાઓ બેફામ રીતે દારૂ પીતા જોવા મળે છે. રાજકોટમાં કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ ખાતે અંત્યોદય શ્રમિક યોજનાના 2 લાભાર્થીઓને 15 લાખ રૂપિયાના ચેક અર્પણ કર્યા હતા. પોસ્ટ ઓફિસ દ્વારા કાર્યરત આ યોજનાના કારણે છેવાડાના માણસને પણ મેડિકલ તેમજ મૃત્યુના સંજોગોમાં અપાતા લાભો અંગે જાણકારી આપી હતી. સાથે આ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તેમજ ખેડૂતોને પણ ખૂબ મોટો લાભ થવાની શક્યતા દર્શાવી હતી. રાજકોટ સર્કલ હેઠળના
2 લાભાર્થી કે જેઓએ અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના હેઠળ અને SSY યોજના હેઠળ ખૂબ મામૂલી રકમ માંડ 300 રૂપિયા પણ ન કહી શકાય એવી રકમના પ્રીમિયમ સાથે આ ઇન્સ્યોરન્સના સ્કીમ હેઠળની યોજનાનો લાભ માટેનો ક્લેમ કરેલ. જે બંને લાભાર્થીઓ છે એ બંને લાભાર્થીઓમાં એક લાભાર્થી તો એવા છે કે જેને ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરે માંડ 16 જ દિવસ થયા છે અને એને આ 5 લાખ રૂપિયાનો લાભ મળે છે. એક લાભાર્થી એવા છે કે જે એના પરિવારજનો પણ જાણતા નહોતા કે એના પરિવારના વડીલે મોભીએ મુરબ્બી હકાભાઈ કે જેમણે આ ઇન્સ્યોરન્સની પ્રીમિયમ ભર્યું છે, પરંતુ અમારા વિભાગને. સમાચારમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.